ભાજપમાં વધી રહ્યો છે વિવાદ અને હવે તેને કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી પણ મેદાને છે। વિવિધ જે બાબતો બની રહી છે તેને ડામવા માટે હાલ તો હર્ષ સંઘવીએ હિંમતનગરમાં એક બેઠક યોજી, જ્યાં નારાજ નેતાઓને મનાવવા માટે આખરે જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે બેઠક યોજાઈ। ટિકિટ માટે માંગણી કરનાર નારાજ નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ, જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુભાઈ પરમાર, પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હાજર રહ્યા। આ બેઠકને લઈને અને તમામ ગતિવિધિઓને લઈને વધુ વિગતે વાત કરી રહ્યા છે। જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, બે તરફ જે વિવાદ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો। હર્ષ સંઘવી પણ આવ્યા છે અને સી આર પાટીલ પણ આગામી દિવસોમાં આવવાના છે। હાલ શું આ વિવાદ શમવાનું કોઈ આસાર દેખાઈ રહ્યા છે ખરા, અવનીશ? વાત કરવામાં તો જે પ્રકારે આ બેઠક યોજવામાં આવી હતી, લગભગ 4 થી 4.5 કલાક જેટલી લાંબી આ બેઠક યોજવામાં આવી હતી। 1 to 1 રીતે પણ વાતચીત કરવામાં આવી હતી। એક બાદ એક સ્થાનિક નેતાઓ, આગેવાનો, હોદ્દેદારોને પણ અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાંથી જે બોલાવ્યા હતા તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। જેમના સૂર નારાજગીના હતા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેઓના સૂર બદલવા માટેનો પ્રયાસ જે છે તે હર્ષ સંઘવીએ કર્યો હતો। જેઓ ટિકિટ માંગવા માટે દાવેદાર કરી રહ્યા હતા તેઓને પણ તેઓએ સમજાવ્યા હતા કે ટિકિટ કોઈ પણ એક વ્યક્તિને જ મળી શકે છે અને પાર્ટી લાઇનમાં કામ કરવું જોઈએ તે પ્રકારની વાતો કરી તેવા સૂત્રોથી અંદરથી વિગતો બહાર આવી રહી છે કે આ પ્રકારની વાતો જે છે તેમને સમજાવવામાં આવી છે। એટલે કે ટૂંકમાં એવું કહી શકાય કે બેઠકનો અંત જે છે તે અંતમાં માત્ર સમીક્ષા એક જ રહી હતી કે માત્ર પાર્ટી લાઇનમાં તમામે કામ કરવું જોઈએ અને આ રીતે આગળ વધવું જોઈએ તે પ્રકારની વાત તમામને સમજાવવામાં આવી છે અને તે પ્રકારે આગળ વધવા માટેની પણ તેઓએ હર્ષ સંઘવીએ વાત કરી હતી। જે પ્રકારે એક બાદ એક મુલાકાત અંદર થઈ રહી હતી, મુલાકાતોનો દોર ચાલ્યો હતો, ત્યારબાદ રાજ્ય કક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમાર પણ પહોંચ્યા હતા। આમ એક બાદ એક સ્થાનિક અગ્રણી નેતાઓ પહોંચવાને લઈને આ મામલાને ઉપર સૌની નજર ઠરી હતી, પરંતુ જે પ્રકારે લગભગ 4-4.5 કલાકની બેઠક બાદ હવે આ બેઠક જે છે તે પૂર્ણ કરીને હર્ષ સંઘવી પરત ગાંધીનગર ફરતા એક પ્રકારે રાહત જિલ્લા ભાજપમાં થઈ હોય તે પ્રકારનો માહોલ શરૂ થયો છે। આભાર અવનીશ, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે હવે એ પણ જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર વિવાદને પગલે ભાજપે જે મંડળ સ્તરીય બેઠક છે તે પણ રદ કરી છે। 3 દિવસની જે આ બેઠક હતી તે રદ થઈ ચૂકી છે। આજે ને આવતીકાલે બેઠક રદ થઈ છે। ભાજપમાં વધતો વિવાદ ઠારવા સી આર પાટીલ પણ આગામી સમયમાં સાબરકાંઠા જશે। 4 એપ્રિલે સાબરકાંઠા સી આર પાટીલ પહોંચવાના છે। ડેમેજ કંટ્રોલ અને સંગઠનલક્ષી બેઠક માટે પાટીલ સાબરકાંઠા જશે। સ્વાભાવિક છે કે ક્યાંક થોડી સામાન્ય નારાજગી હોઈ શકે છે, પરંતુ એવું મને ચોક્કસથી દેખાય છે કે એવી કોઈ મોટી નારાજગી નથી। પરંતુ જે પ્રકારે અહીંયા બેસીને ચર્ચા થઈ, આવનારા દિવસોની અંદર સાબરકાંઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના 5 લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી। કઈ રીતે ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી। અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા